તો પાટણથી સમાચાર, જ્યાં સરસ્વતીના વીડપુરમાં 40 પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રેસ્ક્યુ કરીને તેમને બચાવવામાં આવ્યા. 40 પરિવારના લોકોને બચાવવામાં આવ્યા. 2 દિવસ બાદ તેમને બહાર કઢાયા. પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો. 40 પરિવારો અહીં ફસાયા હતા પાણીમાં, જેમને બહાર કાઢવામાં આવ્યા છે. 40 જેટલા પરિવારોના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે. જે તસવીરો આપ જોઈ રહ્યા છો, સાથે પશુઓ પણ છે. વીડપુરની તસવીરો આપ જોઈ રહ્યા છો સરસ્વતીના, કે જ્યાં 40 પરિવારનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. 2 દિવસ સુધી તેઓ આ પાણીમાં ફસાયેલા રહ્યા. સાથે જ પશુઓ પણ હતા અને તેમને બચાવવામાં આવ્યા છે. 40 પરિવારો જ્યારે બચાવવામાં આવ્યા, તેમને રેસ્ક્યુ ઓપરેશનથી બહાર કાઢવામાં આવ્યા 2 દિવસ બાદ, ત્યારે તેમનામાં ખુશી જોવા મળી અને તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પરિવારો જે ફસાયા હતા પાણીમાં, તેમને મોટા પાયે માલહાનિ થઈ છે, તે સ્વાભાવિક છે. જે તસવીરો આપ જોઈ રહ્યા છો, પશુઓ પણ સામેલ છે આ પરિવારોમાં અને આ તમામને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે. 2 દિવસથી તેઓ ફસાયા હતા પાણીની અંદર. પાટણથી તસવીરો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો. પાણીના પ્રવાહમાં તેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા 40 પરિવારોના, અને તેમને આખરે બચાવવામાં આવ્યા છે. 2 દિવસ બાદ આ પરિવારોને બહાર કાઢવામાં આવ્યા છે. એક્સક્લુઝિવલી આપ જોઈ શકો છો, પશુઓ પણ સામેલ છે આ પરિવારોમાં. 40 જેટલા પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવતા પરિવારના સભ્યોએ રાહતના શ્વાસ લીધા હતા. પાટણની છે આ તસવીરો, એક્સક્લુઝિવ તસવીરો ઈટીવી પર આપ જોઈ રહ્યા છો. 40 પરિવારનું વીડપુરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું. 2 દિવસ તેઓ પાણીમાં ફસાયેલા રહ્યા હતા. 2 દિવસ બાદ તેમને પાણીથી બહાર કાઢવામાં આવ્યા. 40 પરિવારનું તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 2 દિવસ બાદ આ પરિવારોને બચાવવામાં આવ્યા. અહીંયા જેટલા પણ લોકો હતા તે કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે તે તસવીરો આપ જોઈ રહ્યા છો. 2 દિવસ સુધી તેઓ પાણીની અંદર રહ્યા હતા. નાના બાળકો પણ પરિવારમાં સામેલ છે. 40 પરિવારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જ્યારે તેમને બહાર કાઢવામાં આવ્યા 2 દિવસ બાદ, 40 પરિવારોનું જ્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું, ત્યારે તેઓએ રાહતના શ્વાસ લીધા હતા. અમારી સાથે છે જયદેવ. તો જયદેવ, શું કહેવું છે પરિવારજનોનું, કેવી રીતે તેઓએ આ 2 દિવસ કાઢ્યા પાણીમાં? જેવું તમને જણાવું કે પરિવાર પારવાર મુશ્કેલીમાં છે. 2 દિવસ જે કાઢ્યા છે એ એમનું મન જાણે છે. એમને એમ જ હતું કે અમે જીવશું કે શું થશે, એ અમારી પરિસ્થિતિ હતી, અને જેમ તેમ કરી ખાધા પીધા વિના એમને આ 2 દિવસ કાઢ્યા છે અને હાલ તેઓ બચી રહ્યા છે. એમને ભગવાનનો પાડ છે. જી, કેવી રીતે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા તંત્ર દ્વારા, અને જે સાથે પશુઓ હતા તેમની હાલ શું સ્થિતિ છે? જે પશુ તો રામ ભરોસે છે, પરંતુ જે જાનમાલ કહેવાય એમને પોતાને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવે છે. હેલિકોપ્ટર દ્વારા એમને બહાર આવ્યા છે. અત્યારે હાલ તેઓ પાટણમાં લાવવામાં આવ્યા છે. જી, ક્યાં લઈ જવામાં આવ્યા છે આ 40 પરિવારજનોને? જે અત્યારે હાલ હેલિપેડ પર જે પાટણ યુનિવર્સિટી છે ગ્રાઉન્ડ ઉપર ઉતારવામાં આવે છે, ત્યાંથી એમને સેફ જગ્યાએ લઈ જવામાં આવશે. જી, આભાર આપનો જયદેવ. તો 40 પરિવારનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તેમને બચાવવામાં આવ્યા છે. પશુઓની સ્થિતિ બદથી બદતર છે. 40 પરિવારને તો રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ તે મૂંગા પશુઓનું શું, કે જેઓ પાણીમાં ફસાયા છે. જે તસવીરો આમાં આપ નિહાળી રહ્યા છો, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘણા લોકો ઘર વિહોણા થઈ ગયા છે, ઘણા પૂરમાં ફસાયા છે. એરફોર્સની ટીમે 35 લોકોનું રેસ્ક્યુ કરીને તેમનો પણ બચાવ કર્યું છે. તો આપ તસવીરો જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ, કે જેમાં અન્ય 35 લોકોને બચાવવામાં આવ્યા છે રેસ્ક્યુ ઓપરેશન કરીને. ઉત્તર ગુજરાતમાં જે પૂરની સ્થિતિ સર્જાવા પામી છે તેની તસવીરો આપ જોઈ રહ્યા છો. બાળકો પણ આમાં સામેલ છે 35 લોકોમાં. બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા શિહોરીમાંથી આર્મીની ટીમે અસરગ્રસ્તોને બચાવ્યા. આર્મીના જવાનોએ રેસ્ક્યુ કરી પૂરમાં ફસાયેલા લોકોનો બચાવ કર્યો. પૂરમાં ફસાયેલા લોકોને બોટ મારફતે બચાવવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આર્મીની ટીમ અહીં ખડે પગે છે. એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાની તસવીરો. ભારે વરસાદને લીધે અહીં તત્ર સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે લોકોને કેવી રીતે બચાવવામાં આવી રહ્યા છે તે આપ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો.
આર્મીની ટીમ ખડે પગે છે। હોડીઓમાં તેમને લઈ જવામાં આવી રહ્યું છે। બનાસકાંઠાની તસવીરો આપ જોઈ રહ્યા છો। બાળકો પણ જે ફસાયા છે તેમને બચાવવામાં આવી રહ્યું છે। ભયાનક તસવીરો બનાસકાંઠાથી પૂરથી પાણી થયું છે। બનાસકાંઠા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। કેટલાય ગામો સંપર્ક વિહોણા થયા છે। કેટલાય લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। લોકો પાણીમાં ફસાઈ ગયા છે। બે દિવસથી તેમને ખાવાની પણ કોઈ સામગ્રી મળી નથી। ત્યારે આખરે આર્મી દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને બચાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। હોડી મારફતે તેમને એક સ્થળેથી બીજી સ્થળે લઈ જવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતને મેઘરાજા ધમરોડી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી સતત આખાએ ઉત્તર ગુજરાતમાં તો પાટણથી સમાચાર, જ્યાં સરસ્વતીના વીડપુરમાં 40 પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ કરીને તેમને બચાવવામાં આવ્યા। 40 પરિવારના લોકોને બચાવવામાં આવ્યા। 2 દિવસ બાદ તેમને બહાર કઢાયા। પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો। 40 પરિવારો અહીં ફસાયા હતા પાણીમાં, જેમને બહાર કાઢવામાં આવ્યા છે। 40 જેટલા પરિવારોના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે। જે તસવીરો આપ જોઈ રહ્યા છો, સાથે પશુઓ પણ છે। વીડપુરની તસવીરો આપ જોઈ રહ્યા છો સરસ્વતીના, કે જ્યાં 40 પરિવારનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। 2 દિવસ સુધી તેઓ આ પાણીમાં ફસાયેલા રહ્યા। સાથે જ પશુઓ પણ હતા અને તેમને બચાવવામાં આવ્યા છે। 40 પરિવારો જ્યારે બચાવવામાં આવ્યા, તેમને રેસ્ક્યુ ઓપરેશનથી બહાર કાઢવામાં આવ્યા 2 દિવસ બાદ, ત્યારે તેમનામાં ખુશી જોવા મળી અને તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો। આ પરિવારો જે ફસાયા હતા પાણીમાં, તેમને મોટા પાયે માલહાનિ થઈ છે, તે સ્વાભાવિક છે। જે તસવીરો આપ જોઈ રહ્યા છો, પશુઓ પણ સામેલ છે આ પરિવારોમાં અને આ તમામને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે। 2 દિવસથી તેઓ ફસાયા હતા પાણીની અંદર। પાટણથી તસવીરો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો। પાણીના પ્રવાહમાં તેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા 40 પરિવારોના અને તેમને આખરે બચાવવામાં આવ્યા છે। 2 દિવસ બાદ આ પરિવારોને બહાર કાઢવામાં આવ્યા છે। એક્સક્લુઝિવલી આપ જોઈ શકો છો, પશુઓ પણ સામેલ છે આ પરિવારોમાં। 40 જેટલા પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવતા પરિવારના સભ્યોએ રાહતના શ્વાસ લીધા હતા। પાટણની છે આ તસવીરો, એક્સક્લુઝિવ તસવીરો ઈટીવી પર આપ જોઈ રહ્યા છો। 40 પરિવારનું વીડપુરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું। 2 દિવસ તેઓ પાણીમાં ફસાયેલા રહ્યા હતા। 2 દિવસ બાદ તેમને પાણીથી બહાર કાઢવામાં આવ્યા। 40 પરિવારનું તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। 2 દિવસ બાદ આ પરિવારોને બચાવવામાં આવ્યા। અહીંયા જેટલા પણ લોકો હતા તે કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે તે તસવીરો આપ જોઈ રહ્યા છો। 2 દિવસ સુધી તેઓ પાણીની અંદર રહ્યા હતા। નાના બાળકો પણ પરિવારમાં સામેલ છે। 40 પરિવારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જ્યારે તેમને બહાર કાઢવામાં આવ્યા 2 દિવસ બાદ 40 પરિવારોનું જ્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું, ત્યારે તેઓએ રાહતના શ્વાસ લીધા હતા। અમારી સાથે છે જયદેવ। તો જયદેવ, શું કહેવું છે પરિવારજનોનું, કેવી રીતે તેઓએ આ 2 દિવસ કાઢ્યા પાણીમાં? જેવું તમને જણાવું કે પરિવાર પારાવાર મુશ્કેલીમાં છે। 2 દિવસ જે કાઢ્યા છે એ એમનું મન જાણે છે। તેમને એમ જ હતું કે અમે જીવશું કે શું થશે એ મારી પરિસ્થિતિ હતી અને જેમ તેમ કરી ખાધા પીધા વિના એમને આ 2 દિવસ કાઢ્યા છે અને હાલ તેઓ બચી રહ્યા છે। એમને ભગવાનનો પાડ છે। જી, કેવી રીતે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા તંત્ર દ્વારા, અને જે સાથે પશુઓ હતા તેમની હાલ શું સ્થિતિ છે? જે પશુ તો રામ ભરોસે છે, પરંતુ જે જાનમાલ કહેવાય એમને પોતાને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવે છે। હેલિકોપ્ટર દ્વારા એમને બહાર આવ્યા છે। અત્યારે હાલ તેઓ પાટણમાં લાવવામાં આવ્યા છે। જી, ક્યાં લઈ જવામાં આવ્યા છે આ 40 પરિવારજનોને? જે અત્યારે હાલ હેલિપેડ પર જે પાટણ યુનિવર્સિટી છે ગ્રાઉન્ડ ઉપર ઉતારવામાં આવે છે, ત્યાંથી એમને સેફ જગ્યાએ લઈ જવામાં આવશે। જી, આભાર આપનો જયદેવ। તો 40 પરિવારનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તેમને બચાવવામાં આવ્યા છે। પશુઓની સ્થિતિ બદથી બદતર છે। 40 પરિવારને તો રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ તે મૂંગા પશુઓનું શું કે જેઓ પાણીમાં ફસાયા છે, જે તસવીરોમાં આપ નિહાળી રહ્યા છો। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે। ઘણા લોકો ઘર વિહોણા થઈ ગયા છે, ઘણા પૂરમાં ફસાયા છે। એરફોર્સની ટીમે 35 લોકોનું રેસ્ક્યુ કરીને તેમનો પણ બચાવ કર્યું છે। તો આપ તસવીરો જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ,
કે જેમાં અન્ય 35 લોકોને બચાવવામાં આવ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન કરીને ઉત્તર ગુજરાતમાં જે પૂરની સ્થિતિ સર્જાવા પામી છે તેની તસવીરો આપ જોઈ રહ્યા છો। બાળકો પણ આમાં સામેલ છે 35 લોકોમાં। બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા શિહોરીમાંથી આર્મીની ટીમે અસરગ્રસ્તોને બચાવ્યા। આર્મીના જવાનોએ રેસ્ક્યુ કરી પૂરમાં ફસાયેલા લોકોનો બચાવ કર્યો। પૂરમાં ફસાયેલા લોકોને બોટ મારફતે બચાવવામાં આવી રહ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આર્મીની ટીમ અહીં ખડે પગે છે। એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાની તસવીરો। ભારે વરસાદને લીધે અહીં તત્ર સર્વત્ર પાણી ભરાઈ ગયા છે। પૂરમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે લોકોને કેવી રીતે બચાવવામાં આવી રહ્યા છે તે આપ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો। આર્મીની ટીમ ખડે પગે છે। હોડીઓમાં તેમને લઈ જવામાં આવી રહ્યું છે। બનાસકાંઠાની તસવીરો આપ જોઈ રહ્યા છો। બાળકો પણ જે ફસાયા છે તેમને બચાવવામાં આવી રહ્યું છે। ભયાનક તસવીરો બનાસકાંઠાથી પૂરથી પાણી થયું છે। બનાસકાંઠા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। કેટલાય ગામો સંપર્ક વિહોણા થયા છે। કેટલાય લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। લોકો પાણીમાં ફસાઈ ગયા છે। બે દિવસથી તેમને ખાવાની પણ કોઈ સામગ્રી મળી નથી ત્યારે આખરે આર્મી દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને બચાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। હોડી મારફતે તેમને એક સ્થળેથી બીજી સ્થળે લઈ જવામાં આવી રહ્યું છે। તો પાટણથી સમાચાર, જ્યાં સરસ્વતીના વીડપુરમાં 40 પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ કરીને તેમને બચાવવામાં આવ્યા। 40 પરિવારના લોકોને બચાવવામાં આવ્યા। 2 દિવસ બાદ તેમને બહાર કઢાયા। પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો। 40 પરિવારો અહીં ફસાયા હતા પાણીમાં, જેમને બહાર કાઢવામાં આવ્યા છે। 40 જેટલા પરિવારોના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે। જે તસવીરો આપ જોઈ રહ્યા છો સાથે પશુઓ પણ છે। વીડપુરની તસવીરો આપ જોઈ રહ્યા છો સરસ્વતીના, કે જ્યાં 40 પરિવારનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। 2 દિવસ સુધી તેઓ આ પાણીમાં ફસાયેલા રહ્યા, સાથે જ પશુઓ પણ હતા અને તેમને બચાવવામાં આવ્યા છે। 40 પરિવારો જ્યારે બચાવવામાં આવ્યા, તેમને રેસ્ક્યુ ઓપરેશનથી બહાર કાઢવામાં આવ્યા 2 દિવસ બાદ, ત્યારે તેમનામાં ખુશી જોવા મળી અને તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો। આ પરિવારો જે ફસાયા હતા પાણીમાં, તેમને મોટા પાયે માલહાનિ થઈ છે તે સ્વાભાવિક છે। જે તસવીરો આપ જોઈ રહ્યા છો, પશુઓ પણ સામેલ છે આ પરિવારોમાં અને આ તમામને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે। 2 દિવસથી તેઓ ફસાયા હતા પાણીની અંદર। પાટણથી તસવીરો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો। પાણીના પ્રવાહમાં તેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા 40 પરિવારોના અને તેમને આખરે બચાવવામાં આવ્યા છે। 2 દિવસ બાદ આ પરિવારોને બહાર કાઢવામાં આવ્યા છે। એક્સક્લુઝિવલી આપ જોઈ શકો છો, પશુઓ પણ સામેલ છે આ પરિવારોમાં। 40 જેટલા પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવતા પરિવારના સભ્યોએ રાહતના શ્વાસ લીધા હતા। પાટણની છે આ તસવીરો, એક્સક્લુઝિવ તસવીરો ઈટીવી પર આપ જોઈ રહ્યા છો। 40 પરિવારનું વીડપુરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું। 2 દિવસ તેઓ પાણીમાં ફસાયેલા રહ્યા હતા। 2 દિવસ બાદ તેમને પાણીથી બહાર કાઢવામાં આવ્યા। 40 પરિવારનું તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। 2 દિવસ બાદ આ પરિવારોને બચાવવામાં આવ્યા। અહીંયા જેટલા પણ લોકો હતા તે કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે તે તસવીરો આપ જોઈ રહ્યા છો। 2 દિવસ સુધી તેઓ પાણીની અંદર રહ્યા હતા। નાના બાળકો પણ પરિવારમાં સામેલ છે। 40 પરિવારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જ્યારે તેમને બહાર કાઢવામાં આવ્યા 2 દિવસ બાદ 40 પરિવારોનું જ્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યારે તેઓએ રાહતના શ્વાસ લીધા હતા। અમારી સાથે છે જયદેવ। તો જયદેવ, શું કહેવું છે પરિવારજનોનું, કેવી રીતે તેઓએ આ 2 દિવસ કાઢ્યા પાણીમાં? જેવું તમને જણાવું કે પરિવાર પારવાર મુશ્કેલીમાં છે। 2 દિવસ જે કાઢ્યા છે એ એમનું મન જાણે છે। તેમને એમ જ હતું કે અમે જીવશું કે શું થશે એ અમારી પરિસ્થિતિ હતી અને જેમ તેમ કરી ખાધા પીધા વિના એમને આ 2 દિવસ કાઢ્યા છે અને હાલ તેઓ બચી રહ્યા છે। એમને ભગવાનનો પાર છે। જી, કેવી રીતે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા તંત્ર દ્વારા, અને જે સાથે પશુઓ હતા તેમની હાલ શું સ્થિતિ છે? જે પશુ તો રામ ભરોસે છે, પરંતુ જે જાનમાલ કહેવાય એમને પોતાને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવે છે। હેલિકોપ્ટર દ્વારા એમને બહાર લઈ આવ્યા છે। અત્યારે હાલ તેઓ પાટણમાં લાવવામાં આવ્યા છે। જી, ક્યાં લઈ જવામાં આવ્યા છે આ 40 પરિવારજનોને?
જે અત્યારે હાલ હેલિપેડ પર જે પાટણ યુનિવર્સિટી છે ગ્રાઉન્ડ ઉપર ઉતારવામાં આવે છે, ત્યાંથી એમને સેફ જગ્યાએ લઈ જવામાં આવશે. જી આભાર આપનો જયદેવ. તો 40 પરિવારનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તેમને બચાવવામાં આવ્યા છે. પશુઓની સ્થિતિ બદથી બદતર છે. 40 પરિવારને તો રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ તે મૂંગા પશુઓનું શું કે જેઓ પાણીમાં ફસાયા છે, જે તસવીરો આમાં આપ નિહાળી રહ્યા છો. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘણા લોકો ઘર વિહોણા થઈ ગયા છે, ઘણા પૂરમાં ફસાયા છે. એરફોર્સની ટીમે 35 લોકોનું રેસ્ક્યુ કરીને તેમનો પણ બચાવ કર્યું છે. તો આપ તસવીરો જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ કે જેમાં અન્ય 35 લોકોને બચાવવામાં આવ્યા છે રેસ્ક્યુ ઓપરેશન કરીને. ઉત્તર ગુજરાતમાં જે પૂરની સ્થિતિ સર્જાવા પામી છે તેની તસવીરો આપ જોઈ રહ્યા છો. બાળકો પણ આમાં સામેલ છે 35 લોકોમાં. બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા શિહોરીમાંથી આર્મીની ટીમે અસરગ્રસ્તોને બચાવ્યા. આર્મીના જવાનોએ રેસ્ક્યુ કરી પૂરમાં ફસાયેલા લોકોનો બચાવ કર્યો. પૂરમાં ફસાયેલા લોકોને બોટ મારફતે બચાવવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આર્મીની ટીમ અહીં ખડે પગે છે. એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાની તસવીરો. ભારે વરસાદને લીધે અહીં અત્ર તત્ર સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે લોકોને કેવી રીતે બચાવવામાં આવી રહ્યા છે તે આપ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો. આર્મીની ટીમ ખડે પગે છે. હોડીઓમાં તેમને લઈ જવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાની તસવીરો આપ જોઈ રહ્યા છો. બાળકો પણ જે ફસાયા છે તેમને બચાવવામાં આવી રહ્યું છે. ભયાનક તસવીરો. બનાસકાંઠાથી પૂરથી પાણી થયું છે. બનાસકાંઠા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. કેટલાય ગામો સંપર્ક વિહોણા થયા છે. કેટલાય લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. લોકો પાણીમાં ફસાઈ ગયા છે. બે દિવસથી તેમને ખાવાની પણ કોઈ સામગ્રી મળી નથી. ત્યારે આખરે આર્મી દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને બચાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. હોડી મારફતે તેમને એક સ્થળેથી બીજી સ્થળે લઈ જવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતને મેઘરાજા ધમરોડી રહ્યા છે.